સત્તાધાર ધામના વહીવટના વિવાદમાં નરેન્દ્ર સોલંકીએ લખેલા પત્ર ઉપર પ્રતિક્રિયા સામે આવી છે। નરેન્દ્ર સોલંકીએ વિજય બાપુને લખેલા પત્ર અંગે સ્પષ્ટતા કરી। નરેન્દ્ર સોલંકીએ સત્તાધાર ધામમાં ટ્રસ્ટી બનવા વિજય બાપુને પત્ર લખ્યો હતો। જીવરાજ બાપુના વારસદાર તરીકે પોતાને સ્થાન મળે તેવી માંગ કરી હતી। નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે આ વિવાદ જગ્યાનો વિવાદ નથી। નરેન્દ્ર સોલંકીએ કહ્યું આ વિવાદ વિજય ભગત ઉપર થયેલા આક્ષેપોનો છે। વિજય ભગત ઉપર ચરિત્રના આક્ષેપ અંગે નરેન્દ્ર સોલંકી બોલ્યા હતા। જેના ઉપર આક્ષેપ થયા છે તે જવાબ આપે। સત્તાધાર ધામના વહીવટના વિવાદમાં નરેન્દ્ર સોલંકીએ લખેલા પત્ર ઉપર પ્રતિક્રિયા આવી સામે। નરેન્દ્ર સોલંકીએ વિજય બાપુને લખેલા પત્ર અંગે સ્પષ્ટતા કરી। વિવાદ આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે? વિજય ભગત ઉપર। આક્ષેપો લોકોએ કોની ઉપર કર્યા છે? ગીતાબેન ઉપર। માટે વિવાદ કોની ઉપર? વિવાદ શેનો છે? આ બંને લોકોનો। સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવેલ નથી। એટલે મારી સૌને વિનંતી, આપણે સૌ સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ। આપણે કોઈ 5-25 લોકોને રોટલો નથી આપી શકતા, પણ સત્તાધાર જગ્યાની અંદર લાખો લોકોને રોટલો મળે છે અને એ આપા ગીગાની ઈચ્છાથી મળે છે। માં ભગવતી ભોળાનાથ એની કૃપાથી મળે છે। તમે કે હું એમાં કદાચ નિમિત્ત બની શકીએ, પણ આપણે ચલાવી ન શકીએ। મેં એવું કીધું કે સત્તાધાર જગ્યાનું ટ્રસ્ટ જે છે, આપા ગીગા જગ્યાનું ટ્રસ્ટ, એમાં 2 સભ્યો છે, વિજય ભગત અને પૂજારી મહેશભાઈ। બીજું આપા ગીગાની જગ્યાનું જે ટ્રસ્ટ છે, ગૌશાળા ટ્રસ્ટ, એની અંદર 4 ટ્રસ્ટી છે। મેં કીધું એમાં એક ટ્રસ્ટી તરીકે મને લ્યો, જેમાં 2 ટ્રસ્ટી છે એમાં 3જા ટ્રસ્ટી તરીકે તમે મને લ્યો, અને જરૂર જણાય જૂનાગઢના એસપી અને જૂનાગઢના કલેક્ટર હોદ્દાની રૂએ ભવિષ્યમાં પણ જે કોઈ કલેક્ટર આવે, જે કોઈ એસપી આવે, એ ઓટોમેટિક એના સભ્ય થઈ જાય। આ પ્રકારનો ઠરાવ થવો જોઈએ। શું કામ? તમે શું કામ ભાઈ ના પાડો છો? 22 તારીખે મેં લખીને દીધો અને આ પત્ર કાલ એને વાયરલ કર્યો, એટલે આ આપા ગીગાની ઈચ્છા। મૂર્ખ લોકો છે। એને 10મા પેજની મેં આમાં તમે આ પત્રની અંદર ક્યાંય મેં એમ કીધું મારે મહંત થવું છે? આ પત્રની અંદર મેં ક્યાંય એવું કીધું છે કોઈ પણ જગ્યાએ કે મારે આ જગ્યા બચાવી પાડવી છે? અરે જગ્યા તો વિજય ભગતનો જન્મ નહોતો ને, તેથી જગ્યા મારા નામે હતી। તમને નો કોઈ ખબર હોય તો કહી દઉં।